રાજ્યમાં ખેલ સહાયકોની ખાલી જગ્યા ભરવાનો આ મામલો છે। ખેલ સહાયકોનું છેલ્લા 15 દિવસથી આંદોલન યથાવત છે। સત્યાગ્રહ છાવણી ખાતે કરી રહ્યા છે પ્રદર્શન। રાજ્યમાં ખેલ સહાયકોની 5075 જગ્યા ખાલી છે। મેરિટ લિસ્ટ 1500નું બહાર પડ્યું છે। કરાર આધારિત નોકરી નહીં, કાયમી નોકરી આપવા માટે માંગણી કરવામાં આવી છે। અમારી સરકારને એટલી જ વેદના છે કે અમને કાયમી ભરતી કરો વ્યાયામ શિક્ષકની, કારણ કે આજે 15મો દિવસ છે અમારા માટે અને આજે અમે અમારા છોકરા ઘરે મૂકીને આજે અહીંયા આવ્યા છીએ અમારી વેદના લઈને। તો સરકાર કેમ નથી સાંભળતી અમારી વેદના? અમારા છોકરા એમ પૂછે છે અમને કે મમ્મી શું થયું, તમને કાયમી ભરતી કરશે? અને અમારી સ્કૂલમાં વ્યાયામ શિક્ષક જોઈએ છે। તો હું સરકારને એટલી દરખાસ્ત કરું છું કે વ્યાયામ શિક્ષકોને કાયમી માટે ભરતી કરો અને અમારી વેદના સાંભળો। કોઈ નેતા કે કોઈ અમને અહીંયા પૂછવા નથી આવ્યું કે તમે શું કર્યું આટલા દિવસથી। બસ અહીંયા આવે છે, પોલીસવાળાને મોકલે છે અને અમને ડિટેન કરી નાખે છે અને અમારી સોરે ઘર્ષણ કરે છે। અડધી રાતે 7:30 વાગે અમને રસ્તામાં છોડી દે છે। અમારી સાથે કોઈ લેડીઝ પોલીસ પણ નથી હોતી અને રસ્તા વચ્ચે ઉતારીને કહે છે કે હવે તમે તમારી રીતે જાઓ। તો આ યોગ્ય છે? તો ગાંધીનગર ગુજરાત પંચાયત આરોગ્ય કર્મચારી સંઘનો વિરોધ યથાવત છે। ગાંધીનગરમાં અને 15મા દિવસે પણ આરોગ્ય કર્મચારીઓ માંગણીઓ પર અડગ છે। ગ્રેડ પે સહિતના મુદ્દે વિરોધ યથાવત છે। ઠરાવ નહીં તો સમાધાન નહીં ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। પોલીસે આરોગ્ય કર્મચારીની કરી છે અટકાયત। તો એક તરફ આરોગ્ય કર્મચારી, બીજી તરફ વ્યાયામ શિક્ષકો હડતાલ પર છે। તો છેલ્લા 15 દિવસ વીતી ગયા પરંતુ આ હડતાલ નથી સમેટાઈ રહી। બીજી તરફ પોલીસ આવે છે અને તેઓને ડિટેન કરીને લઈ જાય છે અને પછી તેમને છોડી મૂકવામાં આવે છે, પરંતુ જે માંગણીઓ છે તેને સંતોષવામાં નથી આવતી। જે પ્રદર્શનકારીઓ છે હડતાલ પર બેઠા છે તેમનું કહેવું છે કે સરકાર તેમની વાત માનતી નથી। ક્યાંક કાયમી કરવાની વાત છે, ક્યાંક અન્ય મુદ્દાઓને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે। તો 33 જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ એકઠા થયા ગાંધીનગરમાં અને પોલીસ ત્યાં પહોંચી તેઓને ડિટેન કરવામાં આવ્યા। સરકારને આવો હમ ન રખાય અને જલ્દીથી બેઠક આપી કર્મચારીઓ છીએ, હક માગવા આવ્યા છીએ તો જલ્દીથી જલ્દી અમારા જે પ્રશ્નો છે એના જીઆર ઠરાવ થઈ જાય। આવી રીતે અવિરત કેટલા દિવસ આવું અભિમાન રાખશો? તો જલ્દીથી બેઠક આપો અને અમારી કોઈ 22 જિલ્લાની અંદર જે ગલત મેસેજ હતો એ ગલત છે। આવો કોઈ અમારા કર્મચારીઓ અહીંયા હાજર જ છે 33 જિલ્લાના। હા, કોઈ 5 વ્યક્તિ હાજર થયા હોય તો એ જિલ્લો હાજર થયેલો ન ગણાય। અમારી અવિરત બહુમતીથી 33 જિલ્લાના કર્મચારીઓ અવિરત ગાંધીનગરની અંદર હાજર જ છે। જો આવું જ હશે તો અમારે ઉગ્ર આંદોલન તરફ જવાની સરકાર ફરજ પાડે છે। તો એક તરફ આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે, બીજી તરફ વ્યાયામ શિક્ષકો। તો બે દ્રશ્યો આપ જોઈ શકો છો। ખેલ સહાયક પણ અત્યારે આંદોલનના મોડમાં છે। છેલ્લા 15 દિવસથી આ રીતે અવિરત ધરણા કાર્યક્રમ ચાલી રહ્યા છે, સૂત્રોચ્ચાર પોકારી રહ્યા છે। તેમની માંગણી એ છે કે તેમને કાયમી કરવામાં આવે, કારણ કે મહિલાઓ પણ હમણાં કહેતી હતી કે અમે તેમના બાળકો, તેમના વડીલોને તેઓ ઘરે મૂકીને આ રીતે હડતાલ પર બેઠા છે, પરંતુ સરકાર, મંત્રી કોઈ જ તેમનું સાંભળવા તૈયાર નથી। કોઈ અધિકારીએ પણ આવીને તેમને પૂછ્યું નથી। તેમની વાત માત્ર એટલી છે કે તેમને કાયમી કરવામાં આવે। બીજી તરફ આરોગ્ય કર્મચારીઓની પણ હડતાલ યથાવત છે। માતા પિતા તમારા બાળકોનું ધ્યાન રાખજો। વડોદરાનો બનાવ છે, તમામ માટે લાલ બત્તી સમાના કિસ્સો છે। 4 વર્ષના બાળકને પટકી પગ ઉપર બેસીને ડરાવ્યો છે। વડોદરામાં હચમચાવી નાખતો આ બનાવ છે જે સીસીટીવીમાં કેદ થયો છે। ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સંચાલિકા સામે ફરિયાદ થઈ છે। સેન્ટરમાં 4 વર્ષના બાળક સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે। બાળકને ઊંચકી નીચે પટક્યો છે, પગ પર બેસીને ડરાવ્યો છે। બાળકની ફરિયાદ બાદ માતા પિતાએ સીસીટીવી ચેક કર્યા। બાળકના પગ પર બેસીને મોં સુધી જઈને ધમકાવ્યો હોવાનું કેમેરામાં કેદ થયું। મકરપુરા પોલીસે સેન્ટર હેડ ડોક્ટર મીરા અને સહાયક પૂજા સામે ગુનો દાખલ કર્યો છે।
તેમણે રજૂઆત કરતા આ બનાવ સમગ્ર 15 માર્ચનો છે. ત્યારબાદ તેમણે સીસીટીવી જોવાની માંગણી કરતા આ સીસીટીવી અમને 27 માર્ચના રોજ જોઈ અને ત્યારબાદ પોલીસ સ્ટેશન આવતા 29 માર્ચના રોજ એમની ફરિયાદ લેવામાં આવેલી છે. આ ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) અને 54 તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 મુજબ દાખલ કરવામાં આવેલી છે. તો બાળક પર અત્યાચાર કરવામાં આવ્યો છે. જે સંચાલિકા હતી તે જ બાળકને મોં દબાવે છે, મોં સુધી લઈ જાય છે અને ત્યાં સુધી તેને ધમકાવે છે. પગ પર બેસી ગયા હતા. ન્યૂ હોરિઝોન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના ડોક્ટર મીરા અને સહાયક પૂજા પર આરોપ છે. પીડિત બાળકની માતાનું સ્ફોટક નિવેદન. સેન્ટરના સંચાલિકા સામે પોલીસ અને સરકાર કડક કાર્યવાહી કરે. અમે અમારું બાળક ડેવલપ થાય, બોલતા શીખે તે માટે ત્યાં પહોંચ્યા હતા. સેન્ટરના ડોક્ટર મીરાએ મારા બાળકને નીચે પટક્યું, પગ પર બેસીને ધમકાવ્યો. આ સેન્ટર બંધ થવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. માતાની આ માંગ છે. 3 મહિનાના 39,000 રૂપિયા સેન્ટરે લીધા છે. ડોક્ટર મીરા પોતાની કરતૂત સ્વીકારવા તૈયાર નથી તેવો માતાનો આરોપ છે. અને અન્ય વાલીએ પણ કહ્યું છે કે સેન્ટરમાં મેડમે બચકું ભર્યું હતું. અન્ય એક બાળક સાથે પણ અમાનુષી અત્યાચાર ગુજાર્યો. તેના માતા પિતા સામે આવવા નથી માંગતા, પરંતુ એક માતા હવે સામે આવ્યા છે અને તેઓએ કહ્યું છે કારણ કે તેમના બાળક સાથે આ રીતે અત્યાચાર થઈ રહ્યો છે. જો તમે તમારા બાળકને ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં મૂકવાનો વિચાર કરી રહ્યા હોય તો ચેતી જજો, કારણ કે વડોદરા શહેરના એક ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે, તેમના જે સંચાલિકા છે તેમના દ્વારા હેવાનિયતની તમામ હદ જે છે તે વટાવી દેવામાં આવી છે અને એક બાળક જે છે તેની સાથે અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે. ત્યારે બાળકના માતા સાથે વાત કરીશું. બેન, શું કહેશો? છેલ્લી વખત તમારી સાથે વાત કરીએ છીએ. તમારા બાળકને ક્યાં મૂક્યો હતો અને કયા પ્રકારની ઘટના બની? હેવાનિયત જ કહેવાય, કેમ કે જે બાળકને એક્સ્ટ્રા કેરની જરૂરત હોય એવા બાળકો તમારા સેન્ટરમાં આવે છે. તો એ જે બાળકોને એક્સ્ટ્રા કેરની જરૂરત હોય ત્યારે તમે કેવું કરો છો? આવું તો નોર્મલ સ્કૂલમાં ટીચરોય નથી કરતા. તો તમે સ્કૂલમાં બાળક જાય છે પણ એને એક્સ્ટ્રા ડેવલપમેન્ટ માટે અહીંયા આવે છે તો બાળક આટલું રડી રહ્યો છે, એને એક વારે એ બાળકને ચૂપ કરવાની કે પંપાળીને એને શાંત કરવાની કોશિશ જ નહીં કરી. સીધું ગુસ્સામાં એને તેડીને ખૂણામાં પટકારવામાં આવ્યું છે, જેના લીધે મારા બાળકને બેકમાં પણ દુખાવનો બનાવ બન્યો હતો. તમને આખી ઘટનાની ખબર કઈ રીતે પડી? માનો છો કે આવું લાંબા સમયથી ચાલતું આવ્યું હશે? બાળકે તો હમણાં કદાચ ફરિયાદ કરી હશે. જો મારા બાળકને 15 સેશન જ થયા હતા, તો મારા બાળકે જેવું કીધું કે મેડમને ગુસ્સા કિયા, એટલે અમે એવું થયું કે અમારા બાળક માટે અમારે અવાજ ઉપાડવો જોઈએ, એટલે અમે સીસીટીવી કેમેરાનો ફૂટેજ મંગાવ્યો. હવે અમે પોલીસને થી એ જ આશા રાખીએ છીએ કે એના બધા જ ફૂટેજ કાઢે, ખાલી 15મી માર્ચનું નહીં, બધા જ ફૂટેજ કાઢે અને બીજા છોકરાઓનું કાઢે કે અંદર શું કરી રહ્યા છે. આપણો આ કેર સેન્ટરની વાત છે. અન્ય મા બાપ એવા હોય છે કે જે બંને વર્કિંગ હોય, બાળકને ડે કેરમાં પણ મૂકતા હોય, તો સમાજના તમામ વર્ગના જે માતા પિતા છે તેમના માટે આ લાલ બત્તી સમાન કિસ્સો માનો છો? કારણ કે તમને જે વીતી છે એ અન્ય કોઈ સાથે નથી. હા, લાલ બત્તી જેવું તો છે આ, કેમ કે તમે કીધું એ સાચી વાત છે કે મા બાપ નોકરી કરતા હોય ને બાળકોને ડે કેર સેન્ટરમાં કે આવા ડેવલપમેન્ટ સેન્ટરમાં મૂકવામાં આવે છે, તો એ જે મા બાપ એ પૈસા ભરે છે અને એની ત્યાંની ફીસ ભરે છે, તો એ લોકો પાસે પૂરો હક હોવો જોઈએ કે એ લોકોનું સીસીટીવીની જોવે અને વચ્ચે વચ્ચે તપાસ કર્યા કરે કે કેવું ચાલે છે, કેવું નહીં ચાલે. એટલે એ લોકોને બધી સ્કૂલને કે બધી સેન્ટરોને એ પોલિસી માનવી જ પડે. બિલકુલથી. તો હોરિઝોન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર જે છે ત્યાં જે 2 સંચાલિકાઓ છે તેમના દ્વારા બાળક પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો. જે માતા પિતા છે તેમના દ્વારા સમગ્ર મામલે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી છે. મકરપુરા પોલીસે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ જે સંચાલકો છે તેમની સામે ફરિયાદ દાખલ કરી છે. પરંતુ જે માતા પિતા છે તેમના દ્વારા એક જ વાત કહેવામાં આવી રહી છે કે બાળક પર જે કરવામાં આવ્યું છે અત્યાચાર તે અમાનુષી અત્યાચાર છે. ત્યારે આ જે હેવાનિયત છે તેની સામે પોલીસે સખતમાં સખત કાર્યવાહી કરવાની જરૂર છે અને જે સંચાલકો છે તેમની સામે કાર્યવાહી તો કરવી જ જોઈએ, પરંતુ આ જે સેન્ટર છે તેને પણ બંધ કરી દેવું જોઈએ તેવી તેઓ માંગ કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.